નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ગુજરાત માછી મહામંડળ દ્વારા ઉમરગામના દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં ઉમરગામના માછી સમાજના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા। દરિયાઈ માછલાઓનું પ્રમાણ ઘટી રહ્યું છે અથવા તો જીવસૃષ્ટિઓના પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે। પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકના ચમચા, પ્લાસ્ટિકની બોટલો સહિત ઘણી વસ્તુઓ દરિયા કિનારા પર જોવા મળે છે। રોજિંદા જીવનમાં રોજ હજારો કિલો પ્લાસ્ટિક વેસ્ટ દરિયા કિનારે તણાઈ આવે છે। દરિયાનું જતન કરવાની જવાબદારી બધાની છે અને હવે પર્યાવરણ બચાવવા દરેક વ્યક્તિએ આગળ આવવું જરૂરી છે। ઉમરગામ માછી મંદિરના પટાંગણમાં નવરાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સ્વચ્છતા અંગે જાગૃતતા અર્થે માછી સમાજના અગ્રણીઓએ નવી ગ્રુપના પ્રયાસોને સમર્થન આપ્યું હતું અને લોકોને સ્વચ્છતાના આગ્રહી બનવા અનુરોધ કર્યો હતો। માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંકલ્પ સ્વચ્છતા એ જ પ્રભુતા જે હાલમાં ચાલી રહ્યો છે, એ પખવાડિયામાં દરેક ગામ નગરને કે આપણા સમાજના દરેક વ્યક્તિને મારી એક નમ્ર વિનંતી કે પહેલાં આપણે એક પ્લાસ્ટિકની ઝબલા ઠેલીઓ બંધ કરીએ, પ્લાસ્ટિકના ગ્લાસો બંધ કરીએ, બને એટલો પ્લાસ્ટિકનો જે નુકસાન છે એ આપણે ઓછો કરીએ। અને મારી એવી લાગણી છે કે આજે જે હવે પરિસ્થિતિ જોઈએ છે જેના કારણે આજે આખી સંસ્કૃતિ જે પ્લાસ્ટિકથી ગ્લોબલ વોર્મિંગમાં જે ખલાસ થઈ રહી છે એને અટકાવવા માટે પ્રથમ આપણે એક પ્રયત્ન એવો કરીએ કે આજથી આપણે ઝબલા થેલી બંધ કરવાનો અને પ્લાસ્ટિકના ગ્લાસ વાપરવાનો બંધ કરીએ। સરીગામ ખાતે ઉદ્યોગકારો સાથે યોજાયેલ બેઠકમાં સાંસદ ધવલભાઈ પટેલે ભિલાડ ખાતે નિર્માણાધીન અંડરપાસની કામગીરી અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયથી જુદા જુદા કારણોસર આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હતી, પરંતુ હાલમાં તેમના સતત પ્રયાસો અને સંબંધિત વિભાગો સાથેના સમન્વયથી કામને નવી ગતિ મળી છે। સાંસદ ધવલભાઈ પટેલે ઉપસ્થિત ઉદ્યોગકારોને ખાતરી આપી કે ટૂંક સમયમાં ભિલાડ અંડરપાસ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે, જેને કારણે સ્થાનિક વ્યવસાય, ઉદ્યોગ અને સામાન્ય જનતા માટે અવરજવર સુગમ બનશે। ભિલાડ આપણા જે અંડરપાસ છે અને બાકીના કામ છે એના માટે પણ તમને ખબર હશે કે ગટર બહુ સમયથી ના મળતો હતો, પણ મારે અમારા બધા સાથીઓ છે, આપણે ઓપન ફોરમમાં છે એટલે ઓપનલી વાત નથી કરતો, પણ એના માટે જે પણ કરવું પડે મેં કર્યું અને ગટર આવી ગયું અને આગળ કામ વધ્યું એવું કામ આપણે ભિલાડ માટે કર્યું છે। અને આવનારા સમયમાં જલ્દીથી જલ્દી આપણા ભિલાડનો અંડરપાસ હોય કે બીજા આપણા પુલની ઓવરબ્રિજની વાત જલ્દીથી જલ્દી પૂર્ણ થશે, એના માટે પૂરો પ્રયત્ન કરશું અને કરશું। દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં નીતિ આયોગ દ્વારા સંચાલિત સંપૂર્ણતા અભિયાન અને વોકલ ફોર લોકલ અંતર્ગત જિલ્લા સ્તર પર જિલ્લા પંચાયત દ્વારા આકાંક્ષી બ્લોક કાર્યક્રમ મુજબ આકાંક્ષા હાટનું આયોજન સરકારી ક્વાર્ટર્સ અવંતી લો પ્રાઇઝ કિલવણી નાકા પર કરવામાં આવ્યું છે। આ હાટ વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહિત કરવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવ્યું હતું। આકાંક્ષા હાટનું ઉદ્ઘાટન સીઓ અરુણ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ હાટમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વિભાગ, મહિલા સ્વયં સહાયતા સમૂહ દ્વારા 5 સ્ટોલ લગાવવામાં આવ્યા છે। સ્વાસ્થ્ય વિભાગ દ્વારા 2 સ્ટોલ પર નિઃશુલ્ક આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિક આરોગ્ય પરામર્શ અને તપાસનો લાભ લઈ શકશે। એના અતિરિક્ત સીએસટી નિગમ દ્વારા 1 સ્ટોલ પર ખાદ્ય સામગ્રી, ગૃહ ઉપયોગી વસ્તુઓ અને અન્ય ઉત્પાદન પ્રદર્શિત અને વેચાણ માટે રાખવામાં આવ્યા છે। આ અવસરે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज ये आकांक्षा हाट का शुभारंभ किया गया है यहाँ सिलवासा में, जो संपूर्णता अभियान के सेलिब्रेशन के मौके पे हम लोग का जो दादरा नगर हवेली है वह एस्पिरेशनल डिस्ट्रिक्ट और एस्पिरेशनल ब्लॉक के अंतर्गत आता है। और हम लोग जो संपूर्णता अभियान पिछले वर्ष चलाया गया था, आज उसका हम लोगों ने सम्मान समारोह आयोजित किया गया था। इसी अवसर पर हम लोगों ने आकांक्षा हाट प्रारंभ किया है, जिसमें जो हम लोग के सेल्फ हेल्प ग्रुप है दादरा नगर हवेली के, उनके स्टॉल 1 हफ्ते के लिए लगाए गए हैं। और इसका मकसद जो है सेल्फ हेल्प ग्रुप्स को और जो लोकल प्रोडक्ट्स हैं और जो हस्तकला से बनने वाले हथकरघा जो उत्पाद हैं उनको प्रमोट करना। ये कितना दिन? 1 हफ्ते। હવે પછીની કેટેગરી છે અ વર્ગની નગરપાલિકા, જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે વાપી નગરપાલિકા અને નવસારી નગરપાલિકા। મંચ પર સૌથી પહેલા આમંત્રિત કરીએ છીએ વાપી નગરપાલિકાના ટીમ મેમ્બર્સને। તેમને પણ ₹1 કરોડની પુરસ્કાર રકમ તેમજ નિર્મળ ગુજરાત એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે। વાપી ખૂબ અભિનંદન। નિર્મળ ગુજરાત એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે। વાપી ખૂબ અભિનંદન। દાદરા નગર હવેલીમાં સાંસદ કાર્યાલય પર પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી।
દાદરા નગર હવેલીના સાંસદ દ્વારા એમના કાર્યાલય પર પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ત્યારબાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્યાંગોની શાળામાં બાળકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા। આ અવસરે સાંસદ કલાબેન ડેલકર, પાલિકા સભ્ય સુમનભાઈ પટેલ, જિગીશાબેન પટેલ, શાળાના આચાર્ય જ્યોતિર્મય સુરે સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। बहुत अच्छा लगा आज हम पंडित दीनदयाल उपाध्याय जी के जन्म जयंती पर उपलक्ष्य में आज हम स्पेशली बच्चों को मिलने के लिए आए और मुझे बहुत अच्छा लगा बच्चों को मिलके, खुशी भी हुई और बहुत अच्छी तरीके से हमारे यहाँ बच्चों को संभाला भी जाता है। और जहाँ पर मेरी बात है, मैं मेंबर ऑफ पार्लियामेंट हूँ, मेरी भी एक जिम्मेदारी बनती है कि बच्चों को कहीं न कहीं जो भी कुछ ज़रूरत है उसको उपलब्ध कराऊँ। तो ज़रूर आगे के दिनों में जहाँ जो ज़रूरत होगी मेरी तरफ से तो मैं ज़रूर स्कूल के लिए कुछ न कुछ करूँगी। हाँ, हमारे साथ सब कार्यकर्ता आए हैं और सभी को बहुत अच्छा लगा। हमने सोचा है कि कहीं जन्म दिन है हमारा है या किसी का भी है तो हम बच्चे के साथ मनाएंगे तो बहुत खुशी माता की જીએસટી બચત ઉત્સવ અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ મત વિસ્તાર વાપી નોટિફાઈડ મંડળ સ્થિત ગુંજન વિસ્તારના શોપિંગ સેન્ટરમાં તેમજ વાપી તાલુકાના છરવાડામાં ચામુંડા ડ્રીમ સિટી છીરી પોલીસ સ્ટેશનની સામેની દુકાનોની મુલાકાત કરી દુકાનદારોને જીએસટીમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવો અને ગ્રાહકો સાથે વાતચીત કરી દુકાનદારો અને ગ્રાહકોને સ્વદેશી વસ્તુ વેચવી અને ખરીદવા આગ્રહ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા તેમજ જીએસટી રિફોર્મ દ્વારા સ્થિર બજાર વ્યવસ્થાના આહવાનને વાચા આપવા વિવિધ બજાર વિસ્તારમાં પ્રવાસ કરી સ્ટીકર ચોંટાડી દુકાનદારો અને ગ્રાહકો સાથે વાતચીત કરી સરકારના લોક ઉપયોગી પ્રયાસને અમલમાં મૂકવા આહવાન કર્યું હતું। સતીશભાઈ પટેલ, વાપી વીઆઈએ પ્રમુખ, શિલ્પેશભાઈ દેસાઈ વલસાડ જિલ્લા મહામંત્રી, મનીષભાઈ દેસાઈ વાપી શહેર પ્રમુખ, સમય પટેલ વાપી તાલુકા ભાજપ પ્રમુખ, અમન ત્રિવેદી વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ, વાપી પૂર્વ નગર સેવકો, મહિલા અને યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં બેઠકો માટેનો ડ્રો સંપન્ન થયો હતો। નવેમ્બર મહિનામાં સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે સંઘપ્રદેશના ચૂંટણી આયુક્ત સુધાંશુ પાંડેની અધ્યક્ષતામાં એપીજે અબ્દુલ કલામ ઓડિટોરિયમ હોલ ખાતે સેલવાસ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતમાં મહિલા તથા અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ આરક્ષિત બેઠકો નિર્ધારિત કરવા માટે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। जिला पंचायत में 17 सीट एसटी के लिए है, उसमें से 9 सीटें महिलाओं के लिए आरक्षित रखी गई है और उसी हिसाब से सरपंचों का भी यही किया है। और नगर पालिका क्षेत्र में जो पिछली बार जनरल महिला थी वो इस बार ओपन रखा गया है और आई थिंक 3 सीट एसटी के लिए है, उसमें से 2 सीटें एसटी विमेन के लिए रिजर्व रखी गई है। जी हाँ, बहुत चेंजेस हुए हैं और अच्छे चेंजेस हुए हैं। महिलाओं को बहुत सारे अवसर मिल रहे हैं। महिलाओं को ये बहुत बड़ा अवसर है कि राजनीतिक क्षेत्र में वो आगे बढ़ सकती है और अपना डिसीजन लेने में वो सक्षम हो सकती है। ये एक बहुत ही अच्छी बात है क्योंकि महिलाओं के नज़रिए से हमारे देश में, प्रदेश में, हमारे क्षेत्र में जो भी बदलाव आना है वो उनके नज़रिए से देखेंगे तो काफ़ी असरदार हो सकता है। तो ये काफ़ी अच्छा डिसीजन है कि हमारे क्षेत्र में 50% महिलाओं को रिजर्वेशन मिला है। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। નમસ્કાર।